જી સાહેબ, ભર વરસાદમાં ધોધમાર વરસાદ છે, મતદાન કરવા આવ્યા તો શું કહેશો? છેલ્લા આપણે એક અઠવાડિયે જોઈએ છે સમગ્ર ગુજરાતની અંદર વરસાદનું વાતાવરણ છે અને ખાસ કરીને આજથી 3 દિવસ માટે પણ ખૂબ વરસાદની આગાહી ગુજરાતની અંદર આપી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર. ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર ગ્રામ પંચાયતનું ઇલેક્શન છે, ખૂબ વરસાદનો માહોલ છે, છતાં પણ આજે જોયું છે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા માટે આવી રહ્યા છે. મહત્ત્વની વાત એ છે કે ગ્રામ પંચાયતમાં ખરેખર ઇલેક્શન થવું જ ના જોઈએ. આજે હું ઓલપાની વાત કરું તો 18 ગ્રામ પંચાયતનું ઇલેક્શન હતું. અમે 10 ગ્રામ પંચાયતો બિનહરીફ કરી છે. એમાં પણ એક આંધી ગ્રામ પંચાયત સમગ્ર મહિલા સંચાલન કરશે અને સમગ્ર મહિલા ગ્રામ પંચાયત બનાવી છે અને એમાં બી વિશેષ 34 વોર્ડનું ઇલેક્શન હતું, એમાં 26 વોર્ડ બિનહરીફ કર્યા છે. અને ખાસ કરીને 60 જે મિની ભારત તરીકે ઓળખાય છે, સમગ્ર જ્ઞાતિના લોકો રહે છે. 14 થી 15,000નું વોટિંગ છે, લગભગ 40,000 જેટલી વસ્તી છે. તો એ ગામ બિનહરીફ આટલું મોટું થતું હોય તો આ નાના નાના ગામમાં ઇલેક્શન કરીને આ અમુક લોકોને ભાગલા પાડવાની નીતિ છે, ક્યારે બંધ નથી થવાની. હું લોકોને અપીલ કરું છું કે આ બધી નીતિમાંથી બહાર નહીં જાય. ગામનો વિકાસ કરવો હોય તો ગામમાં સરપંચ બિનહરીફ જ થવા જોઈએ. સાથે સાથે એ પણ અપીલ કરું છું, ગામમાં ઇલેક્શન થઈ ગયું, માહોલ થઈ ગયો, 2 દિવસ પછી રિઝલ્ટ આવી જશે, પરંતુ જે સરપંચ ચૂંટાઈને આવે એ ક્યારે એવો ડ્રેસ ભાવ ના રાખે કે આ ફળિયાના લોકોએ મને મત નથી આપ્યા, આના લોકોએ મત નથી આપ્યા, પણ એક સમતળ વિકાસ તરીકે બધા લોકો એક સાથે વિકાસ કરે અને એ વિકાસને આગળ વધે એ થકી બી આપના થકી આ લોકોને અપીલ કરું છું.